સુરત શહેરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદને પગલે સુરતમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આઈસીસીસીસી પરથી પરિસ્થિતિનું મોનિટરિંગ કર્યું હતું. સુરત શહેરમાં છેલ્લા કેટલાક કલાકોથી ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા તત્કાળ કામગીરી શરૂ કરવામાં આવી છે. માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે હાજર રહી પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. કમિશનરશ્રીએ સમગ્ર તંત્રને સતર્ક રહેવા સૂચવ્યું છે તથા નિકાસ નાળાઓ, પમ્પિંગ સ્ટેશનો અને ટ્રાફિક વ્યવસ્થા અંગે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાના આદેશ આપ્યા છે. સહયોગી વિભાગોના અધિકારીઓને સતત સંપર્કમાં રાખવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં મ્યુનિસિપલ કર્મચારીઓ સતત મોનિટરિંગ રાખવા કહેવાયું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સીસીટીવી કેમેરા, રેડાર સિસ્ટમ અને મોસમ વિભાગના ડેટા દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જરૂર પડીએ રાહત અને બચાવ કામગીરી માટે તાત્કાલિક પગલાં લેવાશે.